ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના આગેવાનોની બેઠક, જેમાં અસ્મિતા આંદોલન અને પદ્માવત ફિલ્મ વખતે થયેલા કેસો પાછા ખેંચવા સરકાર સમક્ષ રજૂઆત બાબતે ચર્ચા થઈ। પાટીદારો સામેના કેસ પાછા ખેંચાતા ક્ષત્રિય સમાજની પણ કેસ પાછા ખેંચવાની માંગ। પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચ્યા બાદ અન્ય સમાજોએ પણ ઉઠાવી છે માંગ। બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે। ઠાકોર સમાજ ઓબીસી સમાજના યુવાનો પરના કેસ પરત ખેંચવાની માંગ કરી। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ વ્યસન મુક્તિને લઈ જનતા રેડ તેમજ ચક્કાજામ કર્યું હતું। સુરતના ઉમરપાડાની સૈનિક શાળામાં વિદ્યાર્થીનીઓ બીમાર થવા મામલે તપાસ। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે શાળામાં આપતા ભોજનના નમૂના લીધા। આરોગ્યની ટીમને સાથે રાખીને આચાર્ય અને ગૃહ માતાના નિવેદન નોંધાયા છે। બીમાર 18માંથી 8 વિદ્યાર્થીનીઓ હજુ પણ સારવાર હેઠળ। વિદ્યાર્થીનીઓ બીમાર પડવા મુદ્દે ધારાસભ્ય ગણપત વસાવાએ સૈનિક શાળાની મુલાકાત લીધી તેમજ શાળામાં સુવિધાઓ તેમજ સ્વાસ્થ્યની લેવાતી કાળજીનું પણ નિરીક્ષણ કર્યું। ઉપરાંત ગણપત વસાવાએ શાળાના શિક્ષકો અને આરોગ્યની ટીમ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા। બનાસકાંઠાનો વાવ-થરા જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બની શકે છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા છે સંકેત। થરાદના કિયાલ ગામના લોકોને સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ કહ્યું કે કિયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું। આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે। જામનગરમાં દેવ સોલ્ટ ગ્રુપમાં દરોડા દરમિયાન રોકડ અને દાગીના મળી આવ્યા છે। આઈટી વિભાગના સર્ચ દરમિયાન 50 લાખની રોકડ તેમજ 50 લાખના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે। પ્રમોટર્સ બિલ વગર કરતા વેપારના નાણાં, અન્ય વેપારમાં રોકાણ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ધંધાના ભાગીદારોને ત્યાં પણ ટીમનું સર્ચ। વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી અને રૂપલ કિરણ વ્યાસ પર પણ દરોડા।